અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કરીએ તેની પર નજર તો સુરેન્દ્રનગરના આરોગ્ય વિભાગે 3 તાલુકાઓને ડેન્ગ્યુગ્રસ્ત જાહેર કર્યા છે। રોગચાળો વકર્યો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા થાન, વઢવાણ, ચોટીલામાં સૌથી વધુ શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ નોંધાતા આ તમામ સ્થાનોને ડેન્ગ્યુગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે। ડેન્ગ્યુના કેસો વત્તા 131 જેટલી આરોગ્ય વિભાગની ટીમો કામે લાગી ગઈ છે। ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ઘરમાં પડેલા ટાયર અને પાત્રોમાં વરસાદી પાણીનો ભરાવો દૂર કરવા માટે તંત્ર અપીલ કરી રહ્યું છે। કામગીરી હાથ ધરવામાં આવી છે। તો આરોગ્ય વિભાગે 3 તાલુકાઓ કે જે સુરેન્દ્રનગરના છે જેમને ડેન્ગ્યુગ્રસ્ત જાહેર કર્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ફઝલ સુરેન્દ્રનગરથી લાઈવ જોડાઈ ગયા છે। ફઝલ, 3 જિલ્લાઓ છે, તાલુકાઓ છે કે જેમને ડેન્ગ્યુગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યા છે। 131 જેટલા કેસો નોંધાયા હતા અને તંત્ર હવે એલર્ટ મોડ પર આવી ગયું છે। પછી રોગચાળો ફાટી નીકળ્યો છે। ખાસ કરી ઠેર ઠેર જગ્યાઓ પર વરસાદી પાણીનો ભરાવો થયો છે એટલે ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોની સંખ્યામાં સૌથી મોટો વધારો થયો છે અને ઉછાળો આવ્યો છે। ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં 63 જેટલા ડેન્ગ્યુના કેસ પોઝિટિવ હોવાનું સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી વધુ ડેન્ગ્યુના કેસની વાત કરવામાં આવે તો વઢવાણ, થાન અને ચોટીલાના ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ ડેન્ગ્યુના પોઝિટિવ કેસ હોવાનું પણ આરોગ્ય વિભાગે પોતાની એક યાદી દરમિયાન જણાવવામાં આવી રહ્યું છે। ત્યારે સુરેન્દ્રનગરમાં જે ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોની સંખ્યામાં ઉછાળો થઈ રહ્યો છે ત્યારે આ જે ડેન્ગ્યુના કેસો છે તેને ડામવા માટે સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ 131 જેટલી ટીમો બનાવવામાં આવી છે। ખાસ કરી ગ્રામીણ વિસ્તારોમાં જે વરસાદી પાણી ભરાયેલા છે, ચોખ્ખા પાણી ઘરમાં ભરાયેલા છે, ઘરમાં જે ટાયરો હોય છે, કુંડાઓ હોય છે અને ખાસ કરીને સિરામિક ઉદ્યોગમાં આવેલા જે અલગ અલગ પ્રકારના વાસણો હોય છે ત્યાં ચોખ્ખા વરસાદી પાણી ભરાયા છે, જેને લઈને હાલ રોગચાળો ફાટી નીકળ્યો છે અને ડેન્ગ્યુના મચ્છરનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે। સૌથી વધુ થાનમાં કેસો છે, ત્યારબાદ વઢવાણ અને ત્યારબાદ ચોટીલામાં કેસો નોંધાયા છે। ધાંગધ્રા તાલુકાઓમાં પણ ડેન્ગ્યુના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો છે। ત્યારે સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગની 131 જેટલી ટીમો આજથી કામે લાગી છે। વહેલી સવારથી જ્યાં ડેન્ગ્યુના પોઝિટિવ કેસો દાખલ થયા છે ત્યાં ફોગિંગ સહિતની કામગીરી અને દવા છંટકાવની કામગીરી છે ત્યાં હાલ હાથ ધરવામાં આવી રહી છે। બીજી તરફ સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ પણ લોકોને એવી અપીલ કરી રહી છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા હોય તેનો યોગ્ય નિકાલ કરવો, દવા છંટકાવ કરવો, ફોગિંગ સહિતની કામગીરી કરવી અને ખાસ તો તાવ આવે અથવા તો કોઈ ડેન્ગ્યુના કેસોના લક્ષણ દેખાય તો નજીકનું આરોગ્ય કેન્દ્ર હોય અથવા તો સિવિલ હોસ્પિટલ હોય ત્યાં તાત્કાલિક સારવાર માટે પહોંચી જવું। ત્યારે એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે ઠેર ઠેર જગ્યાઓ પર ગંદકીના ગંજ લાગ્યા છે, વરસાદી પાણી ભરાયા છે અને બીજી તરફ રોગચાળો ફાટી નીકળતા સુરેન્દ્રનગર જિલ્લાના 3 તાલુકાઓને સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ડેન્ગ્યુગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, જેમાં વઢવાણ, ચોટીલા અને થાન વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે અને વધારાની અન્ય જિલ્લાઓમાંથી પણ 20 જેટલી આરોગ્ય વિભાગની ટીમો હાલ સુરેન્દ્રનગરમાં ડેન્ગ્યુના કેસો વધતાની સાથે બોલાવી લેવામાં આવી છે। ડેન્ગ્યુના વધતા કેસોએ આરોગ્ય વિભાગની ચિંતા પણ વધારી છે અને સાથોસાથ લોકોની પણ ચિંતામાં વધારો કર્યો છે। જી ફઝલ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।